નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હું છું પીએમ સર. આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે એમકોમ સેમિસ્ટર 1 જે એક્ઝામ ચાલી રહી છે. તો કાલે તમારે જે લાસ્ટ પેપર છે તેના વિશે આપણે મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે તે પ્રકરણો વિશે આપણે એનાલિસિસ કરીને તમારી સમક્ષ મૂકેલા છે. જે મોસ્ટ આઈએમપી હોય છે, જે પૂછાવાની શક્યતા હોય છે એવા પ્રશ્નોની સાથે. તો આપણે આવતીકાલનું જે તમારે પેપર રહેશે મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર, તો એના વિશે આપણે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અહીં રજૂઆત કરેલા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. અને વિદ્યાર્થી મિત્રો, તમે જે વિડીયો જોવો છો તો વિડીયો બદલ તમારે જે અમુક ક્વેશ્ચન છે એ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાના છે. તેમાંથી તમારે આઈએમપી જોતું જવાનું છે. અને તમારી જે બુક હોય છે, કોઈ સજેશન હોય છે, એમાં તમારે ટીક આઉટ કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાનપૂર્વક આ વિડીયોને જોવાનો છે અને સાથે સાથે તમારે ટેક આઉટ કરવાનું છે કે છેક સુધી જોતા રહેજો. અને જો તમે છેક સુધી જોશો તો તમને જ આ વિડીયોમાંથી ફાયદો થશે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે આવી રીતે સપોર્ટ કરતા રહેશો તો અમે પણ વહેલામાં વહેલી તકે જે તમારે એમકોમ સેમિસ્ટર 2 એક્ઝામ આવશે ત્યારે પણ આવી રીતે આઈએમપી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડો સમય તમારો નથી બગાડતો, ત્યાર પછી આપણે શરૂઆત કરીએ છીએ. તો એની અંદર ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ પર્સનાલિટી? ડિસ્કસ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, સેલ્ફ એસેસમેન્ટ એન્ડ સેલ્ફ એપ્રિસિએશન એન્ડ સેલ્ફ ડેવલપમેન્ટ એઝ અ મેજર પિલર્સ ઓફ પર્સનાલિટી ડેવલપમેન્ટ. વ્યક્તિગત એટલે શું અને વ્યક્તિત્વ વિકાસના મુખ્ય આધારસ્તંભ તરીકે આત્મ ખોજ અને સ્વ મૂલ્યાંકન અને સ્વ પ્રશંસા અને સ્વ વિકાસની વિગતે ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ઇન ડિટેલ્સ એની 10 સેલ્ફ ક્વોલિફાઈંગ ફેક્ટર. આત્મ લાયકાનો કોઈ પણ 10 પરિબળોની વિગતે ચર્ચો. તો ક્વેશ્ચન નંબર 2 છે એ થોડોક મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, define the term mission, explain the process of setting personal mission statement. લક્ષ્યની વ્યાખ્યા આપી વ્યક્તિગત લક્ષ્ય વિધાનની સ્થાપિત કરવાની અને પ્રક્રિયા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ ડિફરન્સ ટેકનિક્સ ફોર ગેટિંગ સક્સેસ ઇન કરિયર ઇન 21st સેન્ચુરી. 21મી સદીના કારકિર્દીના સફળતા મેળવવા માટેની જુદી જુદી યુક્તિઓ ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 4 છે એ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આવશે ક્વેશ્ચન નંબર 5, ડિફાઇન ધ પર્સનાલિટી, ડિસ્ક્રાઇબ ધ વેરિયસ ટ્રેલ્સ ઓફ પર્સનાલિટીઝ. વ્યક્તિત્વની વ્યાખ્યા આપી વ્યક્તિત્વની વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ એટલે કે ખાસિયતો વર્ણવો. ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ અ સેલ્ફ ઇન્ટ્રોગેશન, ડિસ્ક્રાઇબ ધ એડવાન્ટેજ ઓફ સેલ્ફ ઇન્ટ્રોડક્શન. એટલે કે સ્વ પૂછપરછ એટલે શું, સ્વ પૂછપરછના ફાયદા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 6 છે એ પણ તમારા માટે આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, what is a self-centric? Explain the advantage of self-centric process. એટલે કે સ્વ કેન્દ્રિત એટલે શું અને સ્વ કેન્દ્રિત પ્રક્રિયાની ફાયદાઓ જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, explain about a self belief and self concept system. સ્વ માન્યતા અને સ્વ ખ્યાલની પદ્ધતિઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 8 છે એ પણ થોડોક મોસ્ટ આઈએમપી લાગે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, discuss the introspection and self assessment and as the main pillars of personality development. વ્યક્તિત્વનો વિકાસના મુખ્ય આધારસ્તંભ અને આત્મનિરીક્ષણ અને આત્મનિર્ધારણની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 9 છે એ આવતીકાલના પેપરમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, explain the self image factors and self esteem factor. એટલે કે સ્વને લાયક બનાવવા માટે પરિબળને સ્વછબી પરિબળ અને આત્મસન્માનના પરિબળ સમજાવો. તો આ ક્વેશ્ચન છે વેરી મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 10 છે એ પણ તમારે પેપરમાં આવતીકાલના આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ઇન ડિટેલ્સ અબાઉટ કોન્શિયસ એન્ડ માઇન્ડ એન્ડ સબકોન્શિયસ માઇન્ડ એન્ડ અનકોન્શિયસ માઇન્ડ. એટલે કે જાગ્રત મન, અર્ધજાગ્રત મન અને અજાગ્રત મન કે અચેતન અને મનની વિશેષ તમારે સવિસ્તાર સમજાવવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, ડિસ્કસ ધ કોમ્બિનેશન ઓફ બ્રેન એન્ડ માઇન્ડ એન્ડ બોડી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ પર્સનલ એટ્રીબ્યુટ. મગજ, મન અને શરીર સંયુક્ત રીતે વ્યક્તિગત ગુણનો વિકાસ ફાળો આપે છે તે ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 12 છે એ પણ વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો અને ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13 આપેલો છે, ડિસ્ક્રાઇબ ધ ચેલેન્જ ઓફ કરિયર મેનેજમેન્ટ ઇન 21 સેન્ચુરી. 21મી સદીના કારકિર્દીના સંચાલનને લગતા પડકારો વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, હા
21 સેન્ચુરી વાળા 2 ક્વેશ્ચન આપેલા છે, તો ખાસ તમારે આ બેના ડિસ્ટન્સ સમજવાના છે, કારણ કે બંને પ્રશ્ન છે અલગ રીતે પૂછાવાના છે. ઓલો પણ પ્રશ્ન ફેર છે અને આ પણ પ્રશ્ન ફેર છે. ત્યાર પછી અમુક ટૂંકનોંધ સ્વરૂપે તમારે જો પૂછાવાના જે પ્રશ્ન છે એ પણ અહીંયા આપેલા છે. તો ટૂંકનોંધમાં આપણે 2-3 જ મૂકીએ છીએ. એક તો આવશે ઇન્ટેલેક્ચ્યુઅલ, જીનિયસ અને ઇન્ટેલિજન્સ એન્ડ ટેલેન્ટેડ, એટલે બૌદ્ધિકતા, નિપુણતા અને બુદ્ધિમત્તા અને પ્રતિભા વર્ણવો. ત્યાર પછી જોબ એન્ડ એટલે કે કરિયર સિલેક્શન ક્રાઇટેરિયા, એટલે નોકરી પસંદગીના માપદંડો. તો આ મોસ્ટ ટાઈમ રહેશે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન છે તમારે પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે, ક્વેશ્ચનમાં પણ. અને એડવાઇસિંગ એન્ડ કાઉન્સેલિંગ એટલે કે સલાહ અને પરામર્શ. તો અહીંયા જે આપણે ટોટલ 14 ક્વેશ્ચન મૂકેલા છે, 14 માંથી તમારા આવતીકાલના પેપરમાં પૂરેપૂરા આવી શકશે એવી અમે આશા રાખીએ છીએ. અને આ વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે એમકોમ સેમ 2 ના પણ વિડીયો છે એ તમને સમયસર મળતા રહેશે જો તમે આવી રીતે પ્રોત્સાહન આપશો તો. અને ખાસ મેક્સિમમ તમે જે વિડીયો છે એને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીને પણ સારી એવી માહિતી મળી શકે છે. તો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે વિદ્યાર્થી મિત્રો, અને આવજો. બાય બાય. આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે.